સીતારામને જય શ્રી કૃષ્ણ. આમ ઉઠી ગયા છે, 9 વાગ્યા છે. નર્મદા કાંઠે પાણીનો સ્પર્શ કર્યો છે. આ અમારા ટેન્ટ હતા, એડી હકેલી લેવાના થાય. ઓછો તો નીકળ્યા અમે, ચોટી બોટી મારી લીધી છે અને જાય હવે પાછા નવા લોકેશન. લઈ જાય છે અમારા પાયલોટભાઈ. સે હાય યો બ્રો. નર્મદે હર. મેં આવ્યા રાજપીપળામાં, માતાજીનો પ્રવેશ દ્વાર અંદર, માતાજીનું સ્થાપન. અમારા ચિરાગભાઈ આમાં દીકરો હાલે. લે ભગવાન આવ્યા છે, આશીર્વાદ લે. નમો પાર્વતી હર હર મહાદેવ. બાલો ઉપર ચડી ગયો. હરસિંહજી માતાજી ડાયરેક્ટ કેસમાં ચડાય. મિની કાશ્મીર, કાશ્મીરનો હેવાર. અને એક બોટ જાય અહીંયા લઈને, અને અમારા માટીયું ત્યાં નક્કી કરે કે જાવું કે નહીં, પણ જા હું કરીએ એમ છેલ્લે આઈલેન્ડ ઉપર. સીતારામને જય શ્રી કૃષ્ણ. ચશ્મા હોતું એક બંધ છે. આને જોજો ચશ્મા હોતું, પણ કોલો બાઈ નું ઢાંકણું તા કાઢ માર ભાઈ. તું કા મજનુ ભાઈ જેવું કર. એટલે શું કરે કપલ ફોટોગ્રાફી. બાલે પકડ પાછો હાથ. એટલે ન્યા ફોટોગ્રાફી હાલતી હતી. બાલા હાથ પકડ. બાલા લસણ વસણ ફોલવાનું હોય તો આપજો હર્ષલભાઈ ને. લસણ ફોલવાનું હોય કે એવું કઈ હોય તો હર્ષલભાઈ ને આપજો. અડધો ડિપાર્ટમેન્ટ હર્ષલભાઈ અમારે લીધો લાગે. બેહી જાવ ને હરખા ખોડાંગી ને. આ છે જીરા દાવત આ છે માજા. બધી બ્રાન્ડ અહીંયા પૂરી ગઈ છે સરગવાની. મેથી છે રાઈઝોન વોટર. ખાવી હોય તો લઈ લે, બાકી આમ આવતો જોગીન બે ના હવે બનાવી દે. 5 ડિશ જ કરો ને હાલે તો. જો સંબંધ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા રાજપીપળામાં એક ટાપુ ઉપર રીલ જોતા અને આ બાજુ તમે આવો ગમે તે એક્સપ્લોર કરવા. તમે થોડીક વાર જારવી જાવ બાલાજી, તમે જારવી જાવ. થોડીક જારવો પછી મકોડાઈ નીકળે. ઓ થોડી હારી નાનકડો સ્ટોર છે, ત્યાં જો ગરમ ભજીયા બનાવે, મેગી બનાવે. મેગી સરગવા વાળી મેગી આખા ગુજરાત ની અંદર એક જ જગ્યાએ મળે છે. અમારા કરો છો ને. અમારા ધવલભાઈ છે ને નવું ક્રિએશન ચાલુ કર્યું છે.
સરગવાની સિંગ વાળા ભજીયા બનાવી રહ્યા છે ગુજરાતમાં પ્રથમ વખત. મેગીમાં ન નાખવાનું મિશ્રણ નાખી રહ્યા છે. અને અમારે મકર સંક્રાંતિ ઉજવતા અમારા ભાઈઓ આમ બાલિયા જોવો તો એ બાલિયા ખેંચાઈ ગયેલ અહીં જોઈ ગરીબ સોરી આજે રીચી નહીં કટ તો આમાં કઈ નહીં થાય. હા ભજીયા બન્યા બોરિંગ નહીં છે અમારા નવા ભાઈ એક જોઈન કરે છે. આ ભાઈ ને ઘરમાંથી કાઢી મૂક્યા છે. કઈ વાંધો નહીં, અમે સર્વાઈવ નો આજ બીજો દિવસ છે ને એમનો પહેલો દિવસ છે. કઈ કુંભાર ગધેડા નો ચડે ને એના જેવું ઘરે પેલા કીધું બેન ખાઈ લ્યો તો કે તીખું હે ચટણી ના પીંડા આવડાવડા અમારા કરતા ડબલ ચટણી ના પીંડા નાખ્યા પણ હવે તીખું નથી લાગતું. મીઠું મજૂર ને મીઠું હોય મીઠું બેનામાં જરાક તેલ એડ કરી દેજો. હું કહું એમને ગાડી બેવું ભલે બે અમે જોગિંગ પાછળ બાઇક લેતા આવીએ તો વિડીયો લેવાય જેમ કરવું હોય ભાઈ હાલ્યો મને તો ભાઈ તો વાંધો નહીં મને હું વાંધો. સીતારામને જય શ્રી કૃષ્ણ. તમે જાય વચ્ચે 3 શિયાર ટેકરા છે ને એમાં એના લોકલ લઈ જાય. થોડોક ચાર્જીસ લઈએ પર પર્સન 200-300 રૂપિયા જેવું મૂકી જાય તેડી જાય. જમવાના કંઈ પણ વેજ નોનવેજ તમારે ખાવું હોય જમવાનું આઈટમ બનાવી દઈએ ચાકા જેવું. એ ચાલુ થઈ ગઈ ગાડી. અહીંથી નાવડીમાં લઈ જાય પણ અમે અમારો બધો કરિયાવર ભેગો જ લીધો ઘરમાંથી કાઢી મૂક્યા ને બધું ટેન્ટ બેગ બાટલો અમારે કે પોર્ટરે આવી ગયા છે. એટલે 1500 રૂપિયા જેવા ખાવાના દેવાના અને 150 જેવા અહીંથી ત્યાં તરીને લઈ જાય એ માથે ખંભે બેહાડીને એના દેવાના. તો ગમે ત્યાં આવો જીતુભાઈ છે, જીતુભાઈનો કોન્ટેક કરજો. કમેન્ટમાં અમે નંબર મેન્શન કરી દઉં. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ. અમારા મોદી સાહેબ થાકી ગયા છે. રીંગણા લીધા છે, તુવેર લીધી છે, જોયું હવે ક્યાં થશે શું. રીંગણા તુવેર મિક્સ અને ખેંચી લીધું તો લઈ લ્યો. ઓલી બોટમાં વાહ બાલાજી વાહ. ફોટોગ્રાફી કરું લોકેશન નતું કહેવાનું. બાલા તારા વાળ સેટ કર મારા ભાઈ. બાલા ફોટો આવ્યો 2 નંબર કાપી લેવાનું મારા કેન્ડી બ્લુ. પતી ગયું ને હવે
स्पीड ओછી करना चाहिए भाई, और 5 किलोमीटर प्रति घंटा। हार जीत से मतलब है અમે તો વાહેથી એટલી બરમાં જ આવીએ ને ભાઈ નિરાતે કરો ખેંચાવીએ તમને ભાઈ ના હવે તો જીતવું જ છે એની વાળે તમે જવાબ દો ના કાકા ના થોડા નહીં યો હો અમારી બોટ ફરે છે ચાલુ હો વિડિયો એકવાર આખું કરો થોડીક સૂચના વાળો વિડીયો તો બને સીતારામને જય શ્રી કૃષ્ણ અહીંયા આના લીધે સંસાર તો અમારે જવાનું હતું પહેલા આ ટાપુએ પછી એવું ન આ ટાપુ પણ અમે આવી ગયા આ ટાપુ એક નાનકડો જ ટાપુ છે જ્યાં અમે એટલા જણા જ સર્વાઈવ કરી શકીએ એવું છે અહીંયા મગર ગમે ત્યારે ચડીને ખાઈ જાય વાહ થોડીક વાર લાગી શકે અહીંયા વાર ન લાગે એટલા માટે અમે અહીંયા આવ્યા અને આવો છે અહીંનો નજારો પૂરો ને એને કાઢજો ચમચી સીતારામને બનાવવાના અને ઘરવાળો ચા બનાવવાના એ ઘર લીધો જોયો ઘરવાળો ચા કેવો પડે અમે જ્યારે ભાઈ બાહુબલી તું તારું થોડુંક અંગ પ્રદર્શન ઢાંકીને રાખજો મારા યુટ્યુબર વ્યુઅર જોઈ જાય ને નામ સેફ ના દેખાતા દબાયેલા ટાઈટ વાળા મૂકવાનો છે વિડીયો તું તારું ભાઈ અંગ પ્રદર્શન એ તારે આ ચલતી ફીરતી લાશ વાળા પગ હતા ઘરની દોરાજી આ કેરેક્ટર મારે જ પકડવાનું આમાં કેમેરામાં જોઈને બોલ ને માર ભાઈ મારે કેમેરા કોન્શિયસ આ તોડીને પાછળનો સનસેટ તને આવડે તરતા ખરેખર આમ ખા ટ્રાય કર દે એકવાર અડધે લગી ના બાપલી અહીંયા બધા પાછળના છે અડધેથી ડબલ કે ગયો બેસી નહીં આ ફોટોગ્રાફી બહુ છે કરવાનું ઓહો પડઘા પડે પાછળ કી ના જા પેચ પાટતા નહીં ખાલી પ્રેશર બોડી તો હોય જ ને બાપ મુઠ્ઠી વાની કેમ કરો વાવ આમ ઓલું આવડે એક હાથે નામ તું માથે બેહી જા તારો હાઈ ક્લાસ બહુ કહેવાય વાહ જય સટા यस ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें तसव्वुर में कोई जचता नहीं हम क्या करें तुम ही कह दो अब ए जाने अदा हम क्या करें ये दिल तुम कहीं लगता नहीं हम क्या करें कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला
कजरा મને વાર मोहब्बत લાગે वाला છે ને अखियों में ऐसा બફાણો તો डाला ને કે નહીં कजरे ने ले ली मेरी થોડીક વધારે જરૂર હતી તો થઈ ગયો जान જ. हाय वे मैं तेरे कुर्बान कजरा હવે ઈ હરગી જાય मोहब्बत वाला अखियों में ऐसा डाला कजरे ने ले ली मेरी जान हाय वे मैं तेरे कुर्बान आई हो कहाँ से गोरी आंखों में प्यार लेके चढ़ती जवानी की ये मैली बहार लेके दिल्ली शहर का सारा मीना बाजार लेके दिल्ली शहर का सारा मीना बाजार लेके झुमका बरेली वाला कानों में ऐसा डाला झुमका बरेली वाला कानों में ऐसा डाला झुमके ने ले ली मेरी जान हाय वे मैं तेरे कुर्बान हाय वे मैं तेरे कुर्बान हाय वे मैं तेरे कुर्बान लग जा गले के फिर ये हंसी रात हो न हो कि शायद फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले के फिर ये हंसी रात हो न हो कि शायद फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले से हमको मिली है आज ये घड़ियां नसीब से जी भर के देख लीजिए हमको करीब से फिर आपके नसीब में ये बात हो न हो कि शायद फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले से વાહ વાહ જોરદાર दिल होते जो मेरे सीने में दो दूसरा दिल भी मैं तुम्हें देता तोड़ने को उड़ती हुई तितली की रंगीन परछाई रह जाती है फूलों में वैसे ही तुम एक तस्वीर के जैसे छाए हो इन आँखों में हो साला तुम सामने थे ये पल ओ साला फिरती है दिल में ओझल अब क्या बताऊं मैं किस हाल में मैं हूँ मैं या वहाँ मैं अल्लाह होश ढूंढता हूँ मैं ઓકે ગુડ 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 ચાલે ચાલે જોર જોર लिरिक्स વાગ્યા છે 3:30 રાતના અને સર્વાઈવ કરતાં કરતાં પહોંચી ગયા અહીં. પાણીનો હિંહોન રાખજો બધું ભેગું. ઠંડી બહુ જ છે, -20 ડિગ્રી જેવી છે રાજપીપળામાં. પાણી નામ નાખું તો એટલે બરફ બરફ થઈ જાય અહીં અંદર જ રાખું बर्फ पी है તો બરફ અને આકડ મુકડમાં 3 જણા હલવાના. પણ જોઈએ હવે, આજ બીજો દી છે, વાંધો આવે એમ છે નહીં. વાહન ઢીંઢાન બધા ઉપર નીચે આગા પાછા થઈ ગયા, કારણ કે હેઠે સમતલ સપાટી નથી, આમ ટેન્ટ બાંધો ને જે, કારણ કે બરફ બહુ જ છે રાજપીપળામાં અત્યારે, અને ઓહી કામ ભૂલી ગયા એટલે પાટલુમના ટી શર્ટના ઓહિકા કર્યા.
હા ગેસવાળા પાટલું સારું લ્યો તો સુઈ જાય